મિત્રો, શું તમે રનિંગમાં પાસ થઈ જાઓ અને છાતીમાં નાપાસ થવાનો ડર છે? જો તમારી છાતી 5 સેન્ટીમીટર નથી ખુલતી તો તમારી દોડવાની મહેનત ફેલ જશે. તો આ વિડીયો જોશો એટલે તમને સમજાઈ જશે કે 5 સેન્ટીમીટર છાતી કઈ રીતે ફૂલાવવી અને તમે કઈ રીતે આરામથી ફૂલાવી શકશો. તો ઘણા મિત્રોને કેવું થાય કે છાતી ફૂલાવતા જ ના આવડતી હોય, છાતી ફૂલતી હોય 5 સેન્ટીમીટર આરામથી ફૂલી જતી હોય પણ ફૂલાવતા ના આવડતી. હવે હું તમને ફૂલાવવાની રીત કહું. જો આમ ફૂલાવે, આમ શ્વાસ અંદર લે, બરોબર છે? આમ નહીં, આ રીતના હાથ પણ આ રીતના થોડા આમ કરવાના, એટલે 1 સેન્ટીમીટર આનાથી જ ફરક પડી જશે. જો તો છાતી આ રીતે ફૂલાવી એટલે તમારે 1 સેન્ટીમીટર નો તો આ રીતનો જ ફરક પડી જશે. બરોબર છે મિત્રો? આપણે જીમમાં જવાની જરૂર નથી. હું તમને જે 3 કસરતો કહું એ તમે ઘરે કરી શકો, ખેતરમાં કરી શકો, મતલબ કોઈ સાધનની જરૂર નથી. મન ચાહે ત્યાં કરી શકો, મતલબ ખાટલા ઉપર કે બેડ ઉપર કે નહીં. એટલે આ 3 કસરતો કરો અને છાતી ફૂલાવો. તો પહેલા નંબર ઉપર છે પુશઅપ, સામાન્ય પુશઅપ, જે આપણે એટલે હાથ રાખી નીચે હું તમને આ બોલી લઉં પછી હું તમને કહીશ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ દંડ. બીજા નંબર ઉપર છે ઊંચા પગ રાખીને દંડ મારવા. નહીં, આ મતલબ શીર્ષાસન ટાઈપ નહીં, હું તમને બતાવું એ પ્રમાણે દંડ. અને હા, જો આ દંડ કરવા તમને મુશ્કેલ લાગતા હોય તો તમે હાથ સેજ પોળા રાખી શકો. ઠીક છે? હવે લાસ્ટ અને સૌથી અસરકારક આવે છે હનુમાન દંડ. આ આખા શરીરમાં તમને અહીંથી લઈ આખી, જે લોકો બોડી બનાવવા માંગતા હોય કે એના માટે પણ કામના છે. તો ચાલો આપણે એ જોઈએ. બસ ખાલી આ 3 કસરતો ઘરે બેસીને આરામથી થઈ શકે એવી છે, તો એ કરો અને આરામથી તમે છાતીમાં રોકાવટ નહીં થાય. બરોબર છે? તો ચેનલ પર જો મહેનત તો બહુ પડે છે, વાંચવાનું મારે ઘટી ગયું છે, એટલે સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો તમારી છાતી ના ફૂલતી હોય તો કમેન્ટ કરો, અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, અને કોઈને ફાયદો થતો હોય તો યાર તમે કમેન્ટ કરો, કંઈક ખબર પડે મને કે ભાઈ હા આને ફાયદો થાય છે. બરોબર છે? અને ક્યાંથી જોઉં છો એ કમેન્ટ કરો, ક્યાં વારો આવ્યો એ કમેન્ટ કરો. તો યાર કંઈક મતલબ કંઈક રિસ્પોન્સ આપો તો મજા આવે, અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો. જય હિન્દ.